અમદાવાદમાં 149મી રથયાત્રામાં થશે બે ખાસ મામેરા। જૂના અને નવા રણછોડરાય મંદિરે મામેરું થશે। યજમાન બાદ મંદિરનું થશે અલગ ખાસ મામેરું। 25 વર્ષ બાદ જૂની પરંપરા ફરી શરૂ કરવામાં આવી। 11 અને 12 જુલાઈએ થશે ઐતિહાસિક મામેરા। ભગવાનને અર્પણ કરાશે ચાંદીની વિવિધ ખાસ વસ્તુઓ। સુભદ્રાજીને સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવશે। ત્યારે 16 જુલાઈએ થશે ભગવાનનું સરસપુર ખાતે આગમન। સરસપુર ખાતે ભગવાનનો ભવ્ય મહાપ્રસાદ યોજાશે। પરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની કરાઈ અપીલ। સરસપુરના તમામ ભાવિકોને કાર્યક્રમમાં જોડાવા માટે આમંત્રણ અપાયું। સંતો અને મહંતોની ખાસ ઉપસ્થિતિ જોવા મળશે। ભાવિકો માટે દર્શન અને મહાપ્રસાદની પણ ખાસ વ્યવસ્થા। જેમાં ભગવાન શ્રી કૃષ્ણજી મોરલી વગાડે છે। એમના જ સ્વરૂપ જગન્નાથજી ભગવાન છે। તો ભગવાનને એક સુદર્શન ચક્ર અને મોરલી અર્પણ કરી રહ્યા છીએ। અને બલરામજીને હલધર કહેવામાં આવે છે। હંમેશા હળ ધારણ કરે છે, તેમના માટે હર અર્પણ કરી રહ્યા છીએ। અને બેન સુભદ્રા માટે 16 શણગાર, જેમાં સોના ચાંદી આદિનું જે બી દાગીનાઓ હશે, વસ્ત્ર હશે, વાઘા હશે, મકુટ હશે, તે બધું અર્પણ કરાશે। અને એને દર્શન માટે 11 અને 12 તારીખ 11 અને 12 બે દિવસ અહીં ખુલ્લું મૂકવામાં આવશે। જે હરિભક્તોને દર્શન કરવાની ઈચ્છા હશે તે આવીને દર્શન કરી શકશે। આ જે ગાદીપતિ હતા મારા ગુરુજી મહારાજ, એમને વિનંતી કરી હતી નરસિંહદાસજી મહારાજને કે જેમ જગન્નાથપુરીમાં ભગવાન મામાના ઘરે જાય છે એ રીતે અહીં બી મામાના ઘરે જાય તો મોસાળની સ્થાપના એક જગ્યાએ કરો। તો એ કહે ક્યાં કરીએ? તો કે સરસપુરમાં કરો। તો નરસિંહદાસજી મહારાજે એવું કીધું કે સરસપુર સુધી રથયાત્રા લંબાવીશું તો સમય વધાર જશે, લોકોને ભૂખ લાગશે તો લોકો ખાશે શું, ખવડાવશે કોણ? એની જવાબદારી ગુરુજીએ લીધા કે અમે ખવડાવીશું, જમાડીશું બધાને। આપ રથયાત્રા સરસપુર સુધી લાવો। ત્યારથી સરસપુરમાં રથયાત્રા આવે છે। અને એમનું જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે, ખાસ જેને ભગવાન કહેવામાં આવે અમારા સાધુ સંતોના મુખેથી, તો એ નિશાન હોય છે, ધજા હોય છે, પતાકા હોય છે। તે બધું આજે પણ અહીં જ આવે છે। અહીં જ એમનું આરતી, પૂજા અને સન્માન થાય છે। અને આમાં વિશેષતા આ વર્ષે આ છે કે ખાસ કરીને ભગવાનનું આયુધ અર્પણ કરવામાં આવશે।